તો વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબમાં ફરી મંદીની અસર વર્તાઈ રહી છે। વૈશ્વિક માંગ ઘટવાને કારણે નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક 10% જેટલો ઘટાડો નોંધાયો છે। લેબગ્રોન ડાયમંડ 70% થી 80% ઊંચા ભાવે મળતા હોવાથી ગ્રાહકો તેની તરફ વળ્યા છે। અમેરિકા અને યુરોપમાં મંદીના કારણે સ્ટોક વધ્યો છે। ડી બીયર્સ ભાવ ઘટાડ્યા હોવા છતાં નુકસાન વધ્યું છે। વેપારીઓ નવા રફની ખરીદી ટાળી રહ્યા છે। ભાવ ઘટાડાની સીધી અસર કારીગરોની રોજગારી પર પડવાની શક્યતા છે, જેનાથી હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે। सदा के लिए तो जो रियल डायमंड ની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે। અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે, કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે। તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે। તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી પર થવાની શક્યતા